સુરત બેસ્તાન પોલીસે ચોરી અને ગુમ થયેલી વસ્તુઓના મૂળ માલિકો સુધી પહોંચાડવા માટે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। સુરત બેસ્તાન પોલીસે ચોરી અને ગુમ થયેલી વસ્તુઓના મૂળ માલિકો સુધી પહોંચાડવા માટે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પોલીસ દ્વારા પરત સોંપવામાં આવેલા મુદ્દામાલમાં મોબાઈલ ફોન, વાહનો તેમજ સોના ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે। આ સામાન અગાઉ વિવિધ ઘટનાઓમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો અને તપાસ બાદ તેના વાસ્તવિક માલિકોને ઓળખી કાઢ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ચોરી ગયેલી કે ગુમ થયેલી સંપત્તિ શોધીને તેમને સુધી પહોંચાડવાનો હતો। मेरा मोबाइल 8 तारीख 11 महीना 2024 में चोरी हो गया था, जो आज मुझे 15/5/2026 में मुझे मिल गया है। मैं बेस्तान पुलिस चौकी और उनकी टीम का खूब खूब आभार व्यक्त करता हूँ। धन्यवाद। सीताराम मित्रों, मारो मोबाइल खोवाने आज 15 થી 16 महीना थी गया। मैं तो आशा ज छोड़ी दीधी थी, पण बेस्तान पोलीस स्टेशन हूँ खूब खूब आभारी छूँ। तेना माटे एनी मेहनतना कारणे मोबाइल पाछो आव्यो मारो। तात्कालिक पोलीस स्टेशन આવી જાઓ। પોલીસ સ્ટેશન બેસી IR પોર્ટલ પર ચડાવી દેશું એટલે એનાથી જ્યારે પણ મોબાઈલ ચાલુ થાય તાત્કાલિક કઈ જગ્યાએ ચાલુ થયું છે ને એનાથી તમારો મોબાઈલ તમારા જોડે પરત પહોંચી જશે। એટલે ક્યારેય પણ મિસિંગ થાય કે પડી જાય તો પણ એ જાણ કરી દેવું, તમારા IMI નંબરથી ક્લિયર થઈ જશે અને પોલીસ જેવું મળી જશે એવું તાત્કાલિક આપને બોલાય અને આપનો મોબાઈલ આપને પરત સોંપી દેશે।